સરને જાણું છું, મંગલ પટેલ સર, તો એ પણ આપણને થોડુંક ગાઈડ કરશે. ઓકે, સૌથી પહેલાં આપ લોકો અહીંયા વધાર્યા છો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. ખરેખર સરસ્વતી અને લક્ષ્મી, તમે જોશો આજે શું થઈ રહ્યું છે કે લક્ષ્મીએ એટલો બધો પોતાની સ્પીડ પકડી છે કે સરસ્વતી જે છે ને એ બહુ પાછળ રહી ગઈ છે. ખરેખર મિત્રો, વી આર ધ રિયલ ફાઉન્ડેશન ઓફ ધીસ કન્ટ્રી. ખરેખર જો આ દેશને જે મોદી સાહેબનું સપનું છે ત્યાં લઈ જવો હશે તો વી આર ધ ઓનલી પીપલ હુ કેન ડુ ધીસ થિંગ. આપણે જ એવા વ્યક્તિઓ છીએ, રિયલ શિક્ષક જ એવી વ્યક્તિ છે કે આ વસ્તુને કરી શકશે. ઘણી સ્કૂલો સાથે હું હમણાં કેટલાક વર્કશોપ માટે જાઉં છું. આપણે ઇન્ટરેક્શન નહીં કરીએ, કોઈની બદનામી પણ નથી કરવી, શિક્ષણની સિસ્ટમને પણ આપણે નથી પેલી કરવી, પણ ક્યાંક મને એવું ફીલ થાય છે કે બેઝિક જે ફંડામેન્ટલ છે બાળકોને જે આપણે ડિલિવર કરીએ છીએ એમાં ક્યાંક ને ક્યાંક એવી ખામી સર્જાય છે. એ ખામીને દૂર કરવા માટે આજે જે અર્લી બટ આઈએસએ જે પ્રયત્ન કરેલો છે દેટ ઇઝ રિયલ ટ્રીમેન્ડસ. અને એમાં હું થોડી અબેકસની ઇન્ફોર્મેશન એડ કરું કે અબેકસ વિશે આપણે બધા જાણતા હોઈએ. સર, આપના બાળકને અબેકસમાં મોકલવાનું હોય તો નોર્મલી આપ કયા બેઝથી મોકલો? એમ શું બેનિફિટથી મોકલો? અબેકસ વિશે બહુ ખાસ જાણતો નથી, પણ મેથેમેટિક્સ અને માઇન્ડ જે છે ને એ સારું સ્ટ્રોંગ, Yes. જે ઝડપ છે ને એની ઝડપ. યા 90% પેરેન્ટ્સ મારે ઇન્ટરેક્શન થાય છે ત્યારે એ લોકો એવું કહે છે કે મારા બાળકનું મેથ્સ પાવરફુલ કરવું છે. ત્યારે હું એમને હાથ જોડીને કહું છું કે મેડમ, ધીસ ઇઝ નોટ અ મેથ્સ ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ, ધીસ ઇઝ અ બ્રેઇન ડેવલપમેન્ટ પ્રોગ્રામ. એપાર્ટ ફ્રોમ મેથ્સ તો બાળકનું એવું થાય છે કે બિંગ અ ટીચર, હું કે મારી ફેકલ્ટી કે સ્કૂલના કોઈ ટીચર નહીં કરી શકે, પણ એપાર્ટ ફ્રોમ મેથ્સ કોન્સન્ટ્રેશન, વિઝ્યુલાઇઝેશન, ઇન્ટ્યુશન, એક્યુરેસી, સ્પીડ રાઇટિંગ એવા ઘણા સ્કિલ અપ થાય છે. મીન્સ કે બાળક જે છે આજે તમે જોશો મોટાભાગે બાળકોમાં કોન્સન્ટ્રેશનનો અભાવ છે. આજે ઈવીએસ સબ્જેક્ટ ભણે છે પણ કોન્સન્ટ્રેશન નથી, તો બાળકને એક વખત ભણાય યાદ નથી રહેતું. ફરીવાર એને ટ્યુશને જવાનું, પછી મમ્મી 2-4 આપે અને પાછી તૈયારી કરાવે. અને આપણી સિસ્ટમ કેવી છે? ખોટું ન લગાડતા ટકાવારી. હવે આપણે સ્કિલ બેઝ બાળકો તૈયાર કરવા પડશે. ટકાવારીને ભૂલી જઈને આ જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ સ્કિલ બેઝ બાળકો તૈયાર કરવાનો છે. આજે સ્કિલ બેઝ બાળકો તૈયાર થશે પછી ગમે તે લાઈનમાં જશે ને, દે વિલ બી આઉટસ્ટેન્ડિંગ પરફોર્મર. એટલું તો હું ગેરંટી આપું છું. એટલે હવે પછીનો સમય જે છે, હું તમને બે ઉદાહરણ ખાલી આપું છું. હમણાં એક સ્કૂલમાં વૈદિક મેથ્સના વર્કશોપ માટે ગયો તો એની પહેલાં એક લેક્ચર પતી ગયું મેથ્સનું. હવે એમાં મેથ્સના લેક્ચરમાં જે છે એ અર્ધવર્તુળનું સરફેસ એરિયા ઓફ લખેલું હતું અને છોકરાઓ એનું 3πr², અર્ધવર્તુળનું ક્ષેત્રફળ. હવે મેં છોકરાને પૂછ્યું કે ભાઈ અર્ધવર્તુળમાં વર્તુળનું સરફેસ એરિયા જે છે એ તો 4πr² છે, તો અર્ધવર્તુળમાં 3πr² કેમ થયું? એ છોકરાઓ ચાલો આ તો કે ખબર નથી. કે તમે જો કોન્સેપ્ટ બેઝ લર્નિંગ જે છે. બીજો પ્રશ્ન પૂછ્યો મેં એમને, બધું વિચ વન ઇઝ સ્મોલેસ્ટ પ્રાઇમ નંબર? તો કેટલાક બાળકો કે છે 0, કેટલાક કે છે 1. હવે મેથ્સનો ફાઉન્ડેશન અહીંયા બહુ જરૂરી છે. ગુજરાતી માધ્યમમાં મેં એક જ પ્રશ્ન વારંવાર કરું છું કે લસા અને ગુસા નું ફૂલ ફોર્મ શું? એક શિક્ષકના મેથ્સના ઇન્ટરવ્યુમાં મને એક જગ્યાએ બોલાયો માંડલ એક સંસ્થામાં. તે જે શિક્ષકો ટીચરમાં સિલેક્શન માટે આવ્યા હતા, મેં દરેકને આ પ્રશ્ન પૂછ્યો. નોટ અ સિંગલ ટીચર હી ગેવ મી અ રાઈટ આન્સર. બધા જ એમ કહે છે કે લઘુત્તમ સામાન્ય અવયવ અને ગુરુત્તમ સામાન્ય અવયવ. હવે એકમાં અવયવી આવે, પછી મેં કીધું કે સાહેબ એકનું એલસીએમ છે ને એકનું એચસીએફ છે, તો બંનેમાં જે છે ખરેખર તો એફ હોવું જોઈએ ને. હવે આ કોન્સેપ્ટ બેઝ લર્નિંગ. હવે કોન્સેપ્ટ બેઝ લર્નિંગ નથી તો પછી એ જીપીએસસી ક્રેક કરવી ઇટ વિલ બી વેરી ડિફિકલ્ટ. યુપીએસસી ક્રેક કરવી એટલે અહીંયા શું થશે, બાળકોને જે ધારો કે 6ઠ્ઠા ધોરણમાં ભણ્યું છે પછી જ્યારે એને આગળ વસ્તુ ભણશે તો એનો કોન્સેપ્ટ ક્લિયર થશે.
નંબર સિસ્ટમ ફરીવાર એ ભણશે, પોતાની ઓન નોટ બનાવતો થશે અને ધીરે ધીરે એના મગજમાં બધા દરવાજા ખુલશે, દરેક પ્રશ્નના જવાબો એને મળશે. અને બધા સબ્જેક્ટ પાછા, નોટ ઓનલી ઇન મેથ્સ. અને હવે તમે જોશો કે નવી સિસ્ટમ જે બદલાઈ છે, PSI અને કોન્સ્ટેબલ, જ્યાં ખરેખર ફિઝિકલ ફિટનેસને વધારે મહત્ત્વ આપે છે, ત્યાં જેનો મેથ્સ ને રિઝનિંગનો બેઝ સ્ટ્રોંગ નથી, એ લોકો સક્સેસ નહીં થઈ શકે. તો હવે એના માટે જે છે આ બેઝિક વસ્તુ છે, તો એ બેઝિક વસ્તુને આગળ વધારવા માટે જે અર્લી બર્ડ IAS દ્વારા જે પ્રયત્ન કરવામાં આવ્યા છે, એમાં અમારું એક કન્ટેન્ટ પાવર ઓફ અબેકસ ને પણ અમે એક આપના દ્વારા જે છે એ આગળ લઈ જવા માગીએ છીએ. અને એના વિશે કદાચ વધુ માહિતી ઇફ યુ રિક્વાયર તમે પ્રયત્ન કરજો. બીજી એક વસ્તુ આપને સંચાલક તરીકે ખાસ કહીશ કે આ તો આઈડિયા તમે મહેશ સર પાસેથી તમે લીધો, પણ રિયલ ઇમ્પ્લિમેન્ટેશન જે છે યુ હેવ ટુ ડિસ્કસ વિથ ધ પેરેન્ટ્સ. તમારે વાલી સાથે વાત કરવી પડશે. તો હું તો એવું તમને સજેસ્ટ કરીશ કે તમે પહેલાં આને પૂરેપૂરો અભ્યાસ કરી લો. તમને એમ લાગે, અને એક જ વસ્તુ, પૈસા માટે નહીં કરવાનું આ બધું. મારી સ્કૂલ વન ઓફ ધ બેસ્ટ સ્કૂલ કઈ રીતે બને, હું આજે રૂપિયો લઈને ₹1 આપું છું. આપણે ગુજરાતીમાં ક્યાં સવા લખાય છે, પણ સવા લઈને હું સવાના બદલે 1.5 આપી શકું છું. તો આ 1.5 આપવાનો પ્રોગ્રામ છે, મારે આપવું છે મારા સ્ટુડન્ટને. અને કંઈક એવું, અને મેં એક વસ્તુ જોઈ છે, આપણે બધા એવી સ્કૂલના સંચાલકો છીએ કે જેના બાળકો મધ્યમ વર્ગના છે, અને મધ્યમ વર્ગના બાળકોમાં જે ભણવાની ભૂખ છે ને એ ખરેખર બહુ જોરદાર છે. એ મેં બહુ નજીકથી ઓબ્ઝર્વ કર્યું છે. તો એની ઉપર આપણે બધા પ્રયત્નો કરીશું, સાથે બધા ભેગા મળીને આપણે એક એવી દિશા આગળ જઈએ આગળ કે આ પ્રોગ્રામ ખરેખર એક આઉટસ્ટેન્ડિંગ પ્રોગ્રામ બને. અને ભવિષ્યમાં આ એક ઓડિયન્સ છે, એવો મોટો હોલ હોય આખા ગુજરાતનો, ઇવન ઇન્ડિયાના બધા સંચાલકો આવે અને આપણે એવું કંઈક પ્લાનિંગ કરીએ કે ખરેખર આ દેશને આપણે કંઈક આપવું છે. તો હું છેલ્લે આઈ કન્ક્લુડ માય લેક્ચર. થેન્ક યુ વેરી મચ.